નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર વિગતવાર। ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક બચાવ કામગીરી માટે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ મોક ડ્રીલ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ગંગાસિંહના માર્ગદર્શન હેઠળ પોઈચાના ત્રિવેણી ઘાટ ખાતે યોજાયેલી આ મોક ડ્રીલમાં નર્મદા નદીમાં અચાનક પાણીનું સ્તર વધવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન 7 નાગરિકો ઊંડા પાણીમાં ફસાયા હોવાના સિનારીઓ હેઠળ સ્થાનિક તરવૈયાઓ, એસડીઆરએફ, પોલીસ, આરોગ્ય વિભાગ અને આપદા મિત્રોની ટીમોએ સંકલિત કામગીરી કરીને તમામ 7 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। બચાવાયેલા લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી, જ્યારે 3 વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। પોલીસ વિભાગે ભીડ નિયંત્રણ અને માર્ગ વ્યવસ્થાની કામગીરી પણ અસરકારક રીતે સંભાળી હતી। મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ સમગ્ર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે આવી મોક ડ્રીલ દ્વારા વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન મજબૂત બને છે અને આપત્તિના સમયે ઝડપી તેમજ અસરકારક પ્રતિસાદ આપવામાં મદદ મળે છે। आज नांदोद तालुका में पोईचा गांव में त्रिवेणी संगम के किनारे एक मॉक ड्रिल का आयोजन किया गया था। इस मॉक ड्रिल का सिनेरियो इसी तरीके से था कि अगर नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे। इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया और हमें उम्मीद है कि अगर फ्यूचर में इस तरीके का सिनेरियो रियल लाइफ में बनता है तो हम बेटर प्रिपेयर्ड होंगे उस इमरजेंसी सिचुएशन को हैंडल करने के लिए।